હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? આજથી આપણે ધોરણ 12નો અભ્યાસક્રમ સ્ટાર્ટ કરશું. કેમ છો બધા? તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12ની અંદર આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 2થી, ઇન્વર્સ ટ્રીગો ફંક્શન. પણ આજે આપણે બેઝિક આ ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરીએ. ફંક્શનને રિલેટેડ જે બેઝિક માહિતી છે તે જ બધી આ લેક્ચરની અંદર આવશે. ટોટલી વસ્તુ ફંક્શન કઈ રીતે છે, શું છે, બધું. કારણ કે ફંક્શનની ડેફિનેશન ખબર હશે તો જ ઇન્વર્સ ટ્રીગો શું છે એ ખબર પડશે. ઇન્વર્સ ફંક્શન કઈ રીતે મળે તે તમને ખબર પડશે. એટલે એના માટે પહેલાં આપણે ફંક્શન શું છે, ફંક્શન એટલે કે વિધેય શું છે, વિધેય તે સમજશું. અને વિધેય પહેલાં પણ આપણે સંબંધ સમજશું, સંબંધ કઈ રીતે છે. અને ત્યાર પછી સંબંધ સમજ્યા પછી વિધેય, અને વિધેય પછી તેના પરથી ઇન્વર્સ વિધેય કઈ રીતે આવે, ઇન્વર્સ એટલે પ્રતિ વિધેય કઈ રીતે મળે એ આપણે નક્કી કરશું. તો સૌ પ્રથમ ધોરણ 11માં આપણે જોયું હતું કે સંબંધની વ્યાખ્યા શું હતી. સંબંધની વ્યાખ્યા A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ગણ A આપેલો છે ABC, ગણ A આપેલો છે ABC, ગણ B આપેલો છે 1 2 3. તો પહેલાં તો A થી B પરના કુલ સંબંધ કેટલા બને એ ગણતરી કરીએ આપણે. તો ગણ A ની અંદર 3 ઘટકો છે. ગણ A ની અંદર 3 ઘટકો છે. ગણ B માં પણ 3 ઘટકો છે. તો A ક્રોસ B માં કુલ 9 ઘટકો મળે. તો 9 જ સંબંધ બને એવું નહીં થાય. A ક્રોસ B ને સંબંધ ન કહેવાય, માત્ર A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ હોય તેને સંબંધ કહેવાય. તમને ખબર છે કે ગણમાં કુલ n સભ્યો હોય તો તેના ઉપગણોની સંખ્યા 2n થાય. તો અહીંયા A ક્રોસ B માં ટોટલ 9 સભ્ય છે. તો ઉપગણોની સંખ્યા 2/9 એ જ સંબંધની સંખ્યા થશે. પહેલા સંબંધ ડિસાઇડ કરતા શીખીએ કે કોને સંબંધ કહેવાય, સંબંધ ન કહેવાય. સમજો એક ગણ આપેલો છે R = A1 2B 3C. ચેક કરીએ કે આ વસ્તુ સંબંધ છે કે નહીં. તો આ જે પહેલો ઘટક છે આપણે માત્ર એટલું ચેક કરવાનું, A ક્રોસ B માં ઘટક હશે તો એ સંબંધ હશે. A ક્રોસ B નો ઉપગણ ક્યારે થાય તો કે એ ઘટક A ક્રોસ B માં હોવો જોઈએ. તો A1 જે છે આ પહેલો ઘટક A માંથી હોવો જોઈએ, બીજો ઘટક B માંથી હોવો જોઈએ. તો આ જે ઘટક છે એ A ક્રોસ B માં છે. 2B આ જે ઘટક છે એ A ક્રોસ B માં નથી, B ક્રોસ A માં છે, કારણ કે આ ઘટક B નો છે. 3C આ જે ઘટક છે એ પણ B ક્રોસ A નો છે. કાં તો કમ્પલસરી બધા ઘટકો A થી B ના હોવા જોઈએ, કાં તો B થી A ના હોવા જોઈએ. આ રીતે મિક્સિંગ ના ચાલે. માટે આને સંબંધ આપણે નહીં કરી શકીએ. જો B ક્રોસ A ના બધા ઘટક હોય તો B થી A પરનો સંબંધ કહેવાય, અને A ક્રોસ B ના બધા ઘટક હોય તો A થી B પરનો સંબંધ કહેવાય. પણ આમાં મિક્સ છે એટલે આ સંબંધ છે જ નહીં, પહેલી વસ્તુ. બીજું એક ઉદાહરણ લઈએ. R = A1 B1 C1. A1 B1 C1. ચેક કરો આ વસ્તુ સંબંધ છે કે નહીં. તો આ જે ઘટક છે એ A ક્રોસ B નો છે, આ ઘટક છે એ A ક્રોસ B નો છે, આ ઘટક પણ A ક્રોસ B નો છે, આ ઘટક પણ A ક્રોસ B નો છે. માત્ર આ જે ઉપગણ બન્યો, આખો ગણ બન્યો એ A ક્રોસ B નો ઉપગણ છે. માટે આ જે વસ્તુ છે એ સંબંધ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, R = 5. આ સંબંધ છે કે નહીં. આ A ક્રોસ B માં નહીં આવે 5, પણ A ક્રોસ B ના ઉપગણમાં આવે. વ્યાખ્યામાં શું કીધું છે? A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. તો કોઈ પણ ગણનો પહેલો ઉપગણ 5 જ હોય. તો આ જે વસ્તુ છે એ સંબંધ દર્શાવશે. અને આ સંબંધને આપણે કહીશું ખાલી સંબંધ, રિક્ત સંબંધ કહીશું, રિક્ત સંબંધ, અથવા તો વોઇડ રિલેશન એવું પણ કહેવાય ઇંગ્લિશમાં. પછી R = A ક્રોસ B. A ક્રોસ B એટલે
A ક્રોસ બી શું A ક્રોસ બીનો ઉપગણ હોય? તો કે હા, ગણનો લાસ્ટ ઉપગણ ગણ પોતે હોય. તો આ પણ વસ્તુ સંબંધ દર્શાવશે અને આને આપણે સાર્વત્રિક સંબંધ કહેશું. સાર્વત્રિક સંબંધ કહેશું. ઇન શોર્ટ, સંબંધ માટે તમારે એટલું યાદ રાખવાનું કે A ક્રોસ બીનો ઉપગણ હોય, જો A ક્રોસ બીનો ઉપગણ હોય તો તેને A થી B પરનો સંબંધ કહેવાય, અને B ક્રોસ A નો ઉપગણ હોય, B ક્રોસ A નો ઉપગણ હોય તો તેને B થી A પરનો સંબંધ કહેવાય. આ બેઝિક વસ્તુ સંબંધની હતી, જે એટલે મેં અહીંયા લખેલી છે એ બધી ટોટલી વસ્તુ સંબંધની હતી. હવે આપણે વિધેય શું છે એ સમજીશું. વિધેય વ્યાખ્યાયિત કરીશું, ગ્રાફ પરથી વિધેય શીખીશું કે આ ગ્રાફને વિધેયનો ગ્રાફ છે કે નહીં. તો વિધેયની ડેફિનેશન કે જે તમે વ્યાખ્યા કહો છો તે થોડી કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે સરળ શબ્દમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે ઇન શોર્ટ એક લાઈન યાદ રાખવાની છે વિધેય માટે. વિધેય જે સંબંધમાં x બિલોંગ્સ ટુ a ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળે તેને વિધેય કહે છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ a ને સંગત. હા, ખાસ યાદ રાખજો. ઉદાહરણથી જ ડાયરેક્ટ સમજીએ. પહેલી વસ્તુ તો અહીંયા પહેલાં મેં લખેલું છે જે સંબંધમાં, એટલે વિધેય થતાં પહેલાં સંબંધ હોવો જોઈએ. જો સંબંધ ન હોય તો વિધેય છે એવું ચેક જ નહીં કરવાનું. આ જ ઉદાહરણ દ્વારા સમજીએ. r ઇઝ ઇક્વલ્સ ટુ abc, a ઇઝ ઇક્વલ્સ ટુ abc, b ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3. આ બે ગણ આપેલા છે. આપણે ચેક કરીએ a થી b પરનું સંબંધ અથવા તો સંબંધ અને વિધેય છે કે નહીં તે ચકાસણી કરીએ. a થી b પરનો જે કોઈ ગણ આપેલો હશે તમારે ચકાસણી કરવાની સંબંધ અને વિધેય છે કે નહીં. તો સંબંધ માટે શું થવું જોઈએ? તો કે A ક્રોસ B નો ઉપગણ થવો જોઈએ. A ક્રોસ B નો ઉપગણ થવો જોઈએ. અને વિધેય માટે અહીંયા સ્પષ્ટ લખેલું છે ફોર ઓલ x બિલોંગ્સ ટુ A ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. વન બાય વન બંને ચેક કરતા જાય, પણ પહેલા સંબંધ ચેક કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, r ઇઝ ઇક્વલ્સ ટુ a1 b1 c b2 રાખી દઈએ. ચલો, ઓકે. તો ચેક કરો આ વસ્તુ સંબંધ છે કે નહીં. પહેલા સંબંધ ચેક કરીએ. ચલો, આ A ક્રોસ બીમાં છે, આ A ક્રોસ બીનો ઘટક છે, આ પણ A ક્રોસ બીનો ઘટક છે, આ પણ A ક્રોસ બીનો ઘટક છે. માટે આ જે છે તે A થી B પરનો સંબંધ કહી શકાય. A થી B પરનો સંબંધ છે. ચલો, સંબંધ છે તો હવે વાત આવે વિધેયની. વિધેય છે કે નહીં તે ચેક કરીએ. વિધેય ચેક કરવા માટે x બિલોંગ્સ ટુ a ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. ઇન શોર્ટ, અહીંયા પહેલો જે ઘટક છે તેને x કહેવાય, આ ઘટક છે તેને x કહેવાય. x ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ આવવી જોઈએ. તો અહીંયા x ને સંગત 1 છે અને x ને સંગત 2 છે. તો અહીંયા અનન્ય ક્રમયુક્ત જોડ નથી. x નું પુનરાવર્તન ન થવું જોઈએ. પહેલી વસ્તુ x રિપીટ ન થવો જોઈએ વિધેય માટે. તો આમાં x રિપીટ થાય છે? હા. તો આ જે વસ્તુ છે વિધેય દર્શાવતું નથી. રીઝન આ છે તમારી સામે, કારણ કે x રિપીટ થાય છે. હજી આગળ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. r ઇઝ ઇક્વલ્સ ટુ a1 b1. આ એક કોઈ રિલેશન આપેલી છે. આપણે પહેલાં ચેક કરશું કે આ રિલેશન એટલે કે સંબંધ છે કે નહીં, પછી વિધેય ચેક કરશું. ચલો, આ ઘટક
A ક્રોસ બીમાં છે, આ ઘટક A ક્રોસ બીમાં છે, માટે A થી B પરનો સંબંધ છે, A થી B પરનો સંબંધ છે. હવે આપણે વિધેય ચેક કરશું. વિધેય માટે શું કીધું? એક્સનું રિપીટેશન ન થવું જોઈએ. જેમ અહીંયા કેમ થાય છે? તો અહીંયા એક્સનું રિપીટેશન નથી થતું, છતાં પણ આ વસ્તુ વિધેય નથી. કેમ વિધેય નથી? કેમ આર એ ફંક્શન નથી? એનું કારણ આ સ્ટેટમેન્ટ જુઓ, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ. પ્રત્યેક એક્સ, ફોર ઓલ એટલે પ્રત્યેક એક્સને સંગત અનન્ય ક્રમયુક્ત વાસ્તવિક જોડ આવવી જોઈએ. એક્સ રિપીટ પણ ન થવો જોઈએ, એક્સ જે છે એ રિપીટ પણ ન થવો જોઈએ, અને બાકી પણ ન રહેવો જોઈએ. અહીંયા એક્સ રિપીટ નથી થતો પણ બાકી રહી જાય છે. કોણ બાકી રહી જાય છે? કયો એક્સ બાકી રહી જાય છે? સી. માટે આ વસ્તુ વિધેય નથી. થર્ડ એક્ઝામ્પલ, આર ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 C1. ચલો, આ ઘટક A ક્રોસ બીમાં છે, આ A ક્રોસ બીમાં છે, આ પણ A ક્રોસ બીમાં છે. માટે જે આ વસ્તુ છે એ સંબંધ દર્શાવે છે. ઓકે, વિધેય ચેક કરો. વિધેય માટે એક્સ રિપીટ થાય છે? ચલો, એક્સ રિપીટ નથી થતો. કોઈ એક્સ બાકી રહે છે? કોઈ પણ એક્સ બાકી નથી રહેતો. માટે આ વસ્તુ વિધેય પણ દર્શાવે છે. વિધેય દર્શાવે છે. વિધેય દર્શાવે છે. વિધેયની સંખ્યા ને એ બધું આપણે 11th ગણતા શીખાતા. અત્યારે બેઝિક આપણે ખાલી વિધેય કોને કહેવાય એ સમજશું, કારણ કે મારે તમને વિધેય પરથી ઇન્વર્સ એટલે કે પ્રતિ વિધેય કઈ રીતે આવે તે શીખવાડવાનું છે. જો અહીંયા વાય રિપીટ થાય છે, વાય રિપીટ થતો હોય તો પણ વિધેય કહેવાય, પણ એક એક વિધેય ન કહેવાય. એ આગળ આવશે આમાં. ઓકે, વિધેય ગ્રાફ પરથી વિધેય કઈ રીતે નક્કી થાય એ આપણે થોડું જોઈએ. સમજો આ ગ્રાફ આપેલો છે કોઈ, તો આ ગ્રાફ વિધેય દર્શાવે છે કે નહીં નક્કી કરીએ. વિધેય માટે મેં શું કીધું હતું? એક્સ રિપીટ ન થવો જોઈએ અને બધા એક્સ આવવા જોઈએ. તો આ પોઈન્ટ લો, આ પોઈન્ટ ગ્રાફ પર તમારા આ જ બધા પોઈન્ટ છે, આ પોઈન્ટ નથી. આ પોઈન્ટ માટે તો સમજણ માટે છે ખાલી. સમજો કે અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો આ જે બિંદુ છે, આ બિંદુ તેનો એક્સિયમ શું થશે? અહીંયા 1 છે તો આ બિંદુનો એક્સિયમ શું થશે? 1. અને આ પણ બિંદુનો એક્સિયમ શું થશે? 1. તો તમે અહીંયા જોઈ શકો કયો યામ રિપીટ થઈ ગયો. અહીંયા કયો યામ રિપીટ થાય છે? એક્સિયમ. એક્સિયમ રિપીટ થાય છે, માટે આ વસ્તુ વિધેય દર્શાવતી નથી. આમાં ચેક કરો, આમાં પણ સેમ એવી જ પોઝિશન. આ બિંદુનો એક્સિયમ, આ બિંદુનો એક્સિયમ 1 અને આ બિંદુનો પણ એક્સિયમ 1, માટે આ પણ વિધેય નથી. અથવા સિમ્પલ તમારે ગ્રાફ પરથી વિધેય નક્કી કરવા માટે શિરોલંબ રેખા દોરવાની. જો શિરોલંબ રેખા ગ્રાફને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો તે વિધેય ન હોય. શિરોલંબ રેખા ગ્રાફને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો તે વિધેય ન હોય. મેક્સિમમ એક બિંદુમાં છેદવી જોઈએ. ધારો કે આ ગ્રાફમાં હું શિરોલંબ રેખા દોરું અહીંયા, તો ગ્રાફને અહીંયા 2 બિંદુમાં છેદે છે, માટે આ વસ્તુ વિધેય નથી. હા, પછી અહીંયા નહીં દોરવાની, સર આ તો એકેય બિંદુમાં નથી છેદતી, વિધેય છે, એવું નહીં કરવાનું. ખોટું પાડવાની ટ્રાય કરવાની, વિધેય નથી એવી ટ્રાય કરવાની. જો અહીંયા નહીં દોરવાની, આમાં આપણે ખોટું પાડવાની ટ્રાય કરવાની છે, તો અહીંયા દોરો તો આ વસ્તુ પણ વિધેય નથી. કારણ કે કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. શિરોલંબ રેખા જો એક કરતાં વધારે બિંદુમાં છેદે તો તે વિધેય ન હોય. ચલો આ વસ્તુ જોઈએ. પછી અહીંયા જોઈએ, આ ગ્રાફમાં ચેક કરો. સિમ્પલ શિરોલંબ રેખા દોરી દો, કેટલા બિંદુમાં છેદે છે? વધુમાં વધુ ગ્રાફમાં કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરશો ને, વધુમાં વધુ એક બિંદુમાં જ છેદશે, માટે આ વિધેય છે.
આ વસ્તુ વિધેય નથી, આ વસ્તુ પણ વિધેય નથી. ઓકે, આમાં ખરેખર દોરવાની જરૂર હતી જ નહીં, મેં દોરેલી જ હતી. આ વાય અક્ષ એક મેક્સિમમ એક જ બિંદુમાં છેદતી હતી. ચલો આ ગ્રાફમાં જુઓ, નક્કી કરો આ વિધેયનો ગ્રાફ છે કે નહીં. તો શિરોલંબ રેખા દોરો. કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરશો, જુઓ કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરશો, ગ્રાફને મેક્સિમમ એક જ બિંદુમાં છેદશે. જો એક કરતાં વધારે બિંદુમાં છેદે તો તે વિધેય ન હોય. ઓકે, માટે આ વિધેય છે. ચલો આ ગ્રાફ જુઓ, વિધેય છે કે નહીં. તો આમ નહીં દોરી દેવાની, સર એકે બિંદુમાં નથી છેદતી, વિધેય છે એવું નહીં, ખોટું પાડવાની ટ્રાય કરવાની. સમજો કે તમે અહીંયા રેખા દોરો છો, આ રીતે શિરોલંબ, અહીંયા આ રીતે શિરોલંબ રેખા દોરો છો, જુઓ અહીંયા કેટલા બિંદુમાં છેદે છે, આ ઇન્ફાઇનાઇટ બિંદુમાં છેદે છે. માટે આ જે ગ્રાફ છે એ વિધેય દર્શાવતું નથી. એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, સિમ્પલ. શિરોલંબ રેખા દોરીએ, કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરશો, મેક્સિમમ એક જ બિંદુમાં છેદશે. માટે આ જે વસ્તુ છે એ વિધેય દર્શાવે છે. અને આ જે ગ્રાફ છે તે સાઇન એક્સનો ગ્રાફ છે. આ જે ગ્રાફ હતો એ મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સનો હતો. આ અર્ધ વર્તુળ હતું, હાફ સર્કલ. આ જે ગ્રાફ હતો એ સર્કલનો. એટલે ઇન શોર્ટ બધા ગ્રાફ દોરેલા છે, આમાંથી અમુક વિધેય છે ને અમુક વિધેય નથી. ઓકે.